સુપર 6 માં હવે વાત કરીએ આજના ત્રીજા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની। બ્રિજ મુદ્દે ગુજરાતમાં શરૂ થયેલા વિવાદો બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા। ગુજરાતના અનેક બ્રિજની હાલત ખરાબ છે, ત્યાં બીજી તરફ મહેસાણામાંથી સામે આવ્યા છે ખૂબ જ ભયાવહ દ્રશ્યો। મહેસાણાના શિવાલા સર્કલથી બાયપાસ રોડ પરના આ એક બ્રિજની હાલત અત્યંત બિસ્માર છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેમ બ્રિજના સ્લેબ વચ્ચે જગ્યા દેખાઈ રહી છે। એટલું જ નહીં, સ્લેબ વચ્ચે લાગેલી લોખંડની પટ્ટી પણ ગાયબ છે। આ બ્રિજ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે બ્રિજ જાણે ખૂબ જ હલતો હોય તેવું લાગે છે। મહેસાણા શહેરનો બાયપાસ હાઈવે બન્યો ત્યારથી કોઈક ને કોઈક વિવાદમાં આવી રહ્યો છે। મહેસાણાના બાયપાસના શિવાલા સર્કલથી લઈને પાંચોડ સર્કલ પર જે બાયપાસ છે તેમાં પ્રથમ બ્રિજ શિવાલા સર્કલથી આવતા જ પહેલો બ્રિજ કે જેના બે સ્પાન વચ્ચે એટલી જગ્યા થઈ ગઈ છે કે લોકોને વાહન ચાલકોને આવતા જતા ભય લાગી રહ્યો છે કે ક્યાંક કંઈક નુકસાન ના થાય, કારણ કે અગાઉ આ જ બાયપાસ હાઈવે ઉપર એક બ્રિજ નમી ગયો હતો જેને આખો આવ્યો હતો નવા બનેના ટૂંકા ગાળાના સમયમાં, અને નવો બ્રિજ બનાવવાનું તંત્રને ફરજ પડી હતી। તો આ બીજા બ્રિજની હાલત આપને હું બતાવવા માગીશ કે બે સ્પાનની જે લોખંડની પ્લેટો હોય છે એમાંથી એક પ્લેટ તો ગાયબ જ છે, તો બીજી જે પ્લેટ છે એની જગ્યા પર આપ જોઈ શકો છો કે અહીંયા આખો હાથ અંદર જાય, લગભગ એક અંદાજ મુજબ લગભગ 5 થી 6 ઇંચ જેટલી કંઈક જગ્યા હોવી જોઈએ કે પરંતુ એનાથી વધુ જગ્યા અને ક્યાંક ને ક્યાંક અહીંયા જે પુરાણ કરેલું હોવું જોઈએ એ પણ ક્યાંય પુરાણ દેખાતું નથી। આ દ્રશ્યો ખૂબ જ ભયાવહ અને ચિંતાજનક છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। બ્રિજ પર અનેક જગ્યાઓથી પ્લાસ્ટ પણ ઉખડી ગયું છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે। તેમજ કલ્પના કરી લો કે આવા રસ્તા પરથી વાહન ચલાવવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે। દાવો છે કે આ મુદ્દે અનેકવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। પ્રશ્ન એ છે કે શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે। આપ સ્થળ ઉપર જોશો તો અડધો ફૂટ કરતાં પણ વધારે બે બ્રિજના જે છેડા હોય એ જુદા પડેલા છે। સાથે સાથે આખા બ્રિજની અંદર કોઈક ને કોઈક જગ્યાએ સ્ટીલના સળિયા પણ દેખાય છે અને 2 વ્હીલર હોય કે 3 વ્હીલર એને 100% અકસ્માત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અને આ હાઈવે જે છે એની અંદર બહુ ભારે વાહનો લોડિંગ વાહનો જતા હોય છે। તાત્કાલિક જે પણ લાગતા વળગતા એના અધિકારીગણ હોય કે એના જે લોકો હોય આને તરત એને કોઈક ને કોઈક રીતે આને રિપેર કરાવવો જોઈએ અને ઝડપીમાં ઝડપી આ જો નહીં થાય તો ગોજારો અકસ્માત થવાની શક્યતા લાગી રહી છે। બાયપાસ એટલો બિસ્માર છે, તમે 2 કિલોમીટરથી કે 4 કિલોમીટર તમે જોઈ લો આપના મધ્યથી, તો ખરેખર પ્રજા જેટલી હેરાન થઈ છે। પૈસા ટેક્સ હા ના બધું તમે લઈ લો છો પ્રજા જોડેથી, પણ રોડમાં એટલી બેદરકારી અને બેદરકારીના કારણે કોન્ટ્રાક્ટરો બધા બેફામ થઈ ગયા છે। એમાં અધિકારીઓના કારણે જ કોન્ટ્રાક્ટરો બેફામ થયા। ખરેખર અધિકારીઓને જ પહેલાં પકડવા પડે, અધિકારીઓને પકડો એટલે તરત કોન્ટ્રાક્ટરને પકડશે, એટલે ખરેખર આમાં તાત્કાલિક ધોરણે આની તપાસ થઈ, કલેક્ટરશ્રીએ આની તપાસ કરવી પડે, માર્ગ મકાનના જે તે અધિકારી એને તપાસ કરવી પડે